શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ દાવ દયાળ કી જય. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. जय श्री कृष्ण. राधाजी ना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. हवे आवशे दानना दिवसो. परम दिवसे दान एकादशी અને પરિવર્તન એકાદશી, એનું વિવરણ આપણે એ દિવસે કરીશું. શ્રાવણમાં અભયપદ દાન આપ્યું એટલે બ્રહ્મ સંબંધના દાન. હવે અભયપદ દાન આપ્યું, બ્રહ્મ સંબંધ થયું એટલે આપણા અલૌકિક વિવાહ ઠાકોરજી સાથે વલ્લભે કરાવ્યા. પછી ભાદરવા મહિનામાં રસનું દાન. જ્યાં સુધી આપણે અધિકારી નહોતા ત્યાં સુધી રસનું દાન ન કર્યું. હવે તમે બધાને પૂછો અન્ય માર્ગીને કે દાન એકાદશી એટલે શું? દાન દેવાનું. આપણામાં ઠાકોરજીએ ક્યાંય પૈસાનું દાન માગ્યું જ નથી, રસનું દાન માગ્યું છે. કારણ ઠાકોરજી કોણ છે? રસોવઈ છે. આજે જ એક વસ્તુ સરસ કીધી કે સૌથી વધુ વિવેક બુદ્ધિ રાખો ને તો તમારી વૈષ્ણવતા દીપી ઉઠે. ઘણું બધું ખાવું એ અગત્ય નથી. તમારી હેલ્થ માટે તમારે કેટલું ખાવું એનો વિવેક રાખવો. 12 વાગ્યા સુધી બપોરે સૂવું એ સુખની નિશાની નથી. વિવેક રાખીને કેટલું સુવાય એ તમને ખબર પડે તો તમારી વૈષ્ણવતા દીપી ઉઠે. કોઈને જરૂર છે અને તમે બેનર લગાવો ને પેમ્પલેટ છપાવો ને આખી દુનિયાને ખબર પાડો, ઓલું માણસને એમ થાય કે આના કરતાં મરી જવું સારું. તો તમે કોકને આપો તો કેવી રીતે આપવું એ વિવેક રાખો તો તમારી વૈષ્ણવતા દીપી ઉઠે. અત્યારે સૌથી વધુ તકલીફ શું થઈ ગઈ છે? વિવેકનો અભાવ થઈ ગયો છે. દરેકમાં અતિશય શો ઓફ. ભક્તિ તમે જુઓ, આમ આણે આટલું પુણ્ય કર્યું, આટલું દાન કર્યું, આણે તીર્થયાત્રા કરી. ભક્તિ છુપાવવાની વસ્તુ છે, ભક્તિ વ્યક્ત કરવાની વસ્તુ નથી. આપણા વરારે આપણે રૂમમાં રહેતા હોય ને એ રૂમ પૂરતું જ હોય. ચોતરે બધી વાત ન થાય. ચોતરે કરો એટલે તમને ગાંડા ગણે. પણ અત્યારે પરિસ્થિતિ હાવ ફરી ગઈ છે. કરો એના કરતાં અનેક ગણી બહાર તમે પોતે જ પ્રશંસા કરો. જોયું મારા જેટલું કોઈ કરી શકે છે? જીવ આલવો જોઈએ, જીવ પોતે નક્કી કરી લે. પણ બેન, તને આપવાવાળો પ્રભુ છે. તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજી છે. એને તને નિમિત્ત બનાવી. તો નિમિત્ત બનાવવાનું આટલું બધું અભિમાન આવે. ઠાકોરજી કે આની લાયકાત જ નથી. આપણા બધા કેવા છે? આપણો દીકરો અમેરિકા રહે છે. હવે
પહેલાં ત્યાંથી રજિસ્ટર એડીથી મોકલાવતા ડોલર. હવે એ ડોલર આવ્યા તો નિયમ એવો પોસ્ટનો કે જેના નામનું હોય ને એની જ સાઇન ચાલે. ઓન બિહાફ ઓફ બીજા કરે તો ના ચાલે. હવે ઓલો પોસ્ટમેન ત્યાંથી કવર લઈને આવ્યો, અંદર 1000 માનો કે ડોલર છે, તો એ જમાનાના 50 રૂપિયા ભાવ હોય તો કેટલો થયો? 50,000 રૂપિયા થયા. હવે એ આપે એટલે ઓલા બેન સાઇન કરે તો અપેક્ષા રાખે ઓલો, જો આમાંય પોસ્ટમેનના પગાર મળે છે, પોસ્ટ માસ્ટરે સાઇન કરી કે આને આપ્યું એનોય પગાર મળે છે, ઓલો ક્લાર્ક લખે એનોય પગાર મળે છે. આમાં કોઈનો અધિકાર નથી કે તમે ઇનામ માગો, પણ વગર માગે ઓલો સાઇન કરાવે એટલે હશે, ભાઈએ પૈસા મોકલાવ્યા નહીં, એ કે આ ઉભર ભાઈ તને હરખ આપું, એમ કરીને 50 રૂપિયા માનો કે આપે. તો મોકલવાવાળો જુદો છે. આપણે તો ખાલી પોસ્ટમેનને પગાર મળે એટલે એણે અહીંયા કવરમાં સાઇન કરાવી. તો પોસ્ટમેન એવું કહે છે કે મેં $1000 આપ્યા બેનને. તો આપણે તો બધા સારું કાર્ય કરીએ છીએ તો નિમિત્ત છીએ, નિમિત્ત હોવાનું અભિમાન કરીએ છીએ. એ ઠાકોરજી વિચાર કરે બીજી વાર આ પોસ્ટમેનને ટપાલ વેચવામાં રખાય, આવા મોટા મોટા હજારો રૂપિયાના કવર અને ઇન્સ્યોરન્સમાં ન રખાય, ટ્રાન્સફર થઈ જાય એટલે આપણે પછી ઠેકાણે થઈ જઈએ. એટલે અત્યારે આ કળિયુગનો પ્રભાવ ચારે બાજુ એ જ છે. તો જે કીધું કે વિવેક, ધૈર્ય અને આશ્રય, એમાં વિવેક નથી એટલે ધૈર્ય નથી આવતું, અને ધૈર્ય નથી એટલે આશ્રય સિદ્ધ નથી થતો. રાધાજીનો પ્રાગટ્યોત્સવની વધાઈ હોય અને એક રાધાજીની નાની વાત ના કરીએ તો આનંદ ના આવે. બરસાના ગામમાં એક દરજી, એ રોજ લાડલીજીના દર્શન કરવા આવે અને ઘણા લોકો એને પૂછવા આવે કે આ લાડલીજીને આ બધા ડ્રેસ કોણ સીવે છે, ચણિયા ને ચોળી ને ચુંદડી ને. એટલે હાય ન કે નાય ન કે, ખાલી હશે. એટલે પછી ઓલા લોકો પૂજારીજીને પૂછે, એ કે આ બહુ સુંદર આમ. એટલે ત્યાં દરજી ઊભો હોય એટલે એની સામે જોઈને પૂજારીજી હશે. એટલે દરજીને કહે કે ભાઈ તમે સીવો છો? લાડલીજીના ડ્રેસ ગમે એ સીવે, લાડલીજી પોતે જ એટલા સુંદર છે રાધાજી કે એના તમે ગમે એ પહેરાવો ધરાવો એ સુંદર છે જ, એમના થકી ડ્રેસ સુંદર લાગે છે, ડ્રેસ થકી લાડલીજી સુંદર નથી લાગતા. અને ખરેખર એ દરજી સીવતો હતો. હવે રોજ જે નવા, હવે એ જમાનામાં પૈસાનો વ્યવહાર નહોતો એટલે 2 ટાઈમ એને ત્યાંથી ને પાતર ને બધું આવી જાય. અને આને મશીન ચાલુ તો જ કરે જો લાડલીજીનો ડ્રેસ સિવાય, પછી બીજું કામ કરે, શેઠિયાઓનું છે બીજાનું છે. અને રોજ લાડલીજીના ડ્રેસ નવા હોય અને જેટલા જોવે બધાય વખાણ કરે, આહા બહુ સુંદર હો, બહુ સુંદર. હવે આને પૂજારીજી કે લાડલીજીને તારા ડ્રેસ સિવાય આનંદ ન આવે. હવે એકવાર એ બીમાર પડ્યો
હવે 4-5 તાવ હોય એટલે ઊભી ન થવાય. હવે ડ્રેસ તે દિવસે બીજાને સીવવા આપવો પડ્યો. ઓલો તો રાજી થઈ ગયો, એટલો સરસ સીવું કે ઓલાનો કાકરો કાઢી નાખો. જુઓ આ સીવતો તો શેના માટે? હા, મારા હાથ પવિત્ર થાય છે, મારું મશીન પવિત્ર થાય છે, મારું ઘર પવિત્ર થાય છે, મારો આત્મા પવિત્ર થાય છે. આજે લાડલીજી મારા પર કૃપા કરી છે કે આજે મને મારા હાથનો સ્પર્શ થયેલો આ રેશમી દોરા, આ બધું લાડલીજી અંગીકાર કરે છે. આજે મારું અહોભાગ્ય નથી, ભાગ્ય નથી, મારું અહો સૌભાગ્ય છે. અને એ ડ્રેસને હાથમાં કપડું લઈને સીવે ને, રેશમી દોરા ને તૂટે નહીં ને, ક્યાંય દોરો વાગે નહીં ને, દોરો નીકળી ન જાય ને, ક્યાંય ડિઝાઇનમાં ફેર ન થઈ જાય ને, આ જે ડિઝાઇન કરવું એ બીજી વાર ન થવી જોઈએ ને. સતત એના મનમાં વિચાર કોના? રાધાજીના, લાડલીજીના. અને પછી એ ધારણ કરે ને પહેરાવે ત્યારે એવું ન કે આ તો જો મેં કેટલો સરસ સીવો. દર્શન કરી, અરે પ્યારીજુ, આ તો કૃપાનો વરસાદ વરસાવ્યો. મને આવું સુંદર સીવડાવવા માટે આપ શ્રમ લ્યો છે, મારા હાથમાં આવીને આપ કૃપા કરો છો. તો મારા હાથે સારો સીવડાવવા આપ મને મારા હાથમાં બિરાજો છો. અને પછી પાછો વિચાર ત્યાંથી જ કરવા માંડે, કાલે કેવું કપડું હશે, કેવો કલર હશે, કાલે કેવી રીતે કરીશ, ક્યાંય દોરો ન રહી જાય, ક્યાંય અંદર તૂટી ન જાય દોરો, કે ગાંઠ પડે તો સામનેજીને વાગે. તો લૌકિક લોકો ના કરે ને બપોર પછી, એ લોકો રાજી થઈને માગે એના કરતાં વધુ આપે અને વખાણ કરે. તમારા જેવું કાકા કોઈ ન શીખે, મારા જેવું નહીં, આ લાડલીજી જેવું, લાડલીજીની કૃપા. પણ એણે એક જ વિનંતી પૂજારીજીને કરી હતી કે મારા ઉપર એવી કૃપા કરો કે કોઈ ગમે એટલું પૂછે કે આ લાડલીજીના ડ્રેસ કોણ સીવે છે, આપ ક્યારેય મારું નામ ન દેતા, કારણ કે નામ એનો નાશ છે. અને જ્યારે તમારા બહુ વખાણ થાય ને, અતિ પ્રશંસા એ પડતીની નિશાની છે. તમારું પતન થાય ને થાય જ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હવે ઓલા એ તો હાથમાં લીધું વસ્ત્ર ત્યારથી ને એવું મસ્ત સીવું, ઓલાને તો કાંઈ ખબર જ નથી પડતી એને શું કામ આપે છે સીવા, હજી મને સમજાતું નથી. આજે મારી પાસે જે કળા છે, હોશિયારી છે, એને તો કાંઈ આવડતું નથી, હાવ ડોઠા જેવો છે. હવે ઈર્ષા, મારી પ્રશંસા, આ બધું કરતાં કરતાં એણે લાડલીજીના ચણિયા ચોળીને ચૂંદડી રાજી થઈને દેવા ગયો. નિયમ એવો સાંજે આવી જાય એટલે ત્યાં બધી તૈયારી કરી રાખવાની, અને સવારે દીધો એટલે પૂજારીએ પૂછ્યું, બરાબર કર્યો છે ને? અમારા લાડલીજીને આમ તો કોઈનું ફાવે જ નહીં, પૂજારી આમ જરાય ન ગયું. એટલે કે એકવાર આમ અભિમાન, મારું તમારા લાડલીજીને પહેરાવશો ને તમારા લાડલીજી બીજા કોઈનું પહેરશે જ નહીં. અભિમાન, બધું ગમે, અભિમાન, ક્લેશ, પાપ અને ધુમાડો ઠાકોરજીને કે લાડલીજીને. એહી તેહી એહી ના કછું સદ્દે. હવે સવારે સ્નાન કરાવીને જોયું તો ઘઘા જેવું થાય. હવે બહાર તો શૃંગારના દર્શન માટે રાહ જુએ, એટલે પૂજારીજીએ એનો દીકરો હતો એને કહ્યું, ભાઈ આમાં થોડા સેવા ભરી લે ને, આવું તો નહીં મારા લાડલીજી પહેરે
ધારણ કરે. ઓલાય સેવા ભર્યા તો ટૂંકું પડ્યું. હવે લગભગ અડધો કલાક સુધી મથામણ ચાલે. લાડલેજી કોઈ દી એકનો એક ડ્રેસ પહેરે જ નહીં, પણ ન થયો. બહારથી બૂમા બૂમ ને લાડલીજી સરકાર કી જય, રાધે રાની કી જય, સાંવરિયા શેઠ કી જય, નંદલાલ પ્યારે કી. બધા ઉતાવળ કરે એટલે જે જ બોલે, બીજું કાંઈ ન કરે. હવે જે ડ્રેસ પહેરાઈ જાય એ તો તોશખાનામાં વયા જાય. હવે લેવા જાય આવે બીજો કલાક થાય. પૂજારીજી મૂંઝાણા. હવે બધા શ્રૃંગાર કાઢતા હતા તો શ્રૃંગારની આટલી મોટી પેટી, એની નીચે એક ડ્રેસ હતો. રાજી થઈ ગયા, આ તો ક્યારેય પહેરાયો નથી. અને ધરાવ્યો. 2 મિનિટમાં તો રાધા જડાને તૈયાર. દર્પણ દેખાડ્યું, મંદ મંદ મુસ્કાઈ, દર્શન ખોલ્યા અને બધાય રાજી રાજીને. ઓલો દરજી ત્યાં ઊભો હતો, જેને અભિમાન હતો ને મારા જેવો કોઈ નહીં સિવાય, બીજી વાર બીજાને આપશો જ નહીં. પોતાના વખાણ એમ નહીં, લાડલીજી મારો અંગીકાર કરશે, આજ મારા ઉપર કશો જ નહીં, એટલે જ ઓલાને માંદો પાડ્યો છે. હવે મારા જ ડ્રેસ એમને. અને જોયા ને ઓલો કે અરે મારો ક્યાં? જો લાડલીજીનો ક્યાં નહીં, મારો ડ્રેસ ક્યાં? તારો હોય તો લાડલીજી થોડા પહેરે, પ્યારીજી થોડા પહેરે. બધા આમ આજ તો કે રાધે તેરે ભાગ્ય કી કહા કહું કહાને, રાધે તેરી સૌભાગ્ય સીમા વર્ણી ન જાય. અરે તમે જુઓ, રાધાજીની નજર ઉતારવા માંડ્યા પૂજારીજીને. સાંજે અનોસર થયા એટલે ઓલા દરજીની પાસે ગયા, કપડું ને બધું લઈને, વસ્ત્રનું, કારણ કે બીજે દિવસે જોઈએ ને. હવે તાર તબિયત કેમ? એટલે કે બસ લાડલીજીની કૃપા થઈ છે, એણે મને સાજો કર્યો, એણે મારો અંગીકાર કર્યો છે, એણે મારા ઉપર કૃપા વરસાવે છે. એ કે એ તો હું આ બધું દઈને જાઉં છું, પણ એક ડ્રેસ, આ ત્યારે કાંઈ વિડીયો નહોતા, ત્યારે કાંઈ મોબાઈલ નહોતા, ત્યારે કાંઈ કેમેરા નહોતા. એ કે આ ડ્રેસ આજે પહેરાવ્યો, બધા બહુ, આ કલર મેં નથી જોયો, આ ચૂંદડી નહીં જોઈ, આ ચણિયો, આ બોલો કે ગયા વર્ષે આપણે યાદ હોય તો પ્રાગટ્ય ઉત્સવના દિવસે એટલે કે રાધાષ્ટમીએ આપે 2 ડ્રેસ કરાવ્યા હતા, કારણ કે 2 શેઠને માથાકૂટ થઈ હતી કે મારો આજે ને આજે મારો. તો જે શેઠે મારો કરતા તો એ મોડા પડ્યા, અને જે શેઠે એવું કીધું કે હા આ તો રાધાજી મારા ઉપર વરસા છે, આજે મારો જીવન બેડો પાર થઈ ગયો, તો 2 સીવવા તો મારી પાસે આવ્યા. એટલે તમે કીધું તું કે એકનો તારી પાસે રવા દેજે અને આ શેઠનો મોકલાવજે, પણ 2 વરછડ કરી એટલે 2 લઈ ગયા. એટલે જે ઉપરનો હતો, જે નિરાભિમાની હતા, જે કૃપા માનતા હતા, એનો ધરાવ્યો અને ઓલાને મૂકી રાખ્યો. અને ઓલાનું અભિમાન એવું હતું કે બધું દઈને ગયો કે કાલે મારો મનોરથ છે, મારો ડ્રેસ પહેરાવજો, ધરાવજો, તારો હોય તો થોડો ધારણ કરે.
એટલે એ ડ્રેસ એક આપણી પાસે, એટલે કે પણ એ શેઠ તો બહુ અભિમાન કરતા હતા. હવે એ શેઠને વર્ષ સુધી આવ્યા જ નહીં બરસાના, પણ સતત મનમાં એમ થાય આટલું સુંદર હાથનું રેશમ, અંદર હીરા મોતી ટાંક્યા હતા, કેવો સિવાયો હશે, રાધાજી કેવા લાગતા હશે. એટલે એના ઘરવાળાને કહ્યું કે આ વખતે આપણે બેય જઈએ, તું જો હું કેવું કપડું લઈ ગયો તો, લોકોની આંખો અંજાઈ જાય એવું કોઈએ ન કરે. એના વહુ હતા એ પ્યોર ઠાકોરજીને માનવાવાળા. એ કે તમે હું કરું છો તમારું ધરાવે જ ખરે ઠાકોરજી, મારો મનોરથ, મેં ડ્રેસ કરાવ્યો, મારો ડ્રેસ, મેં હીરા મોતી ટકાવ્યા. બોલો કે એટલે જ આખું વરસ મને ચેન નથી પડ્યો. ઘરમાં રાધાજી ઠાકોરજીની સેવા, પણ મને કે ચલ. રસ્તા આખા એ શેઠાણી શું કે 84 લક્ષ યોનિમાંથી ને પસાર થઈએ ત્યારે માણસ થઈએ, માનવ થઈએ, અને વલ્લભ કૃપા કરે તો વૈષ્ણવ થઈએ. આજે આપણા પર કેવી કૃપા કે આખી દુનિયા જેના વશમાં એવા ઠાકોરજી, અને ઠાકોરજી જેના વશમાં એવા રાધાજી. આજે એના પ્રાગટ્ય ઉત્સવના દર્શન થશે. આજે એ આપણા ઉપર કૃપા કરશે, એ બોલાવે તો જવાય, એની ઈચ્છા હોય તો ત્યાં સુધી પહોંચાય. શેઠ બધું સાંભળે અને કે હા સાચી વાત, હા સાચી વાત. હવે ગીરદી કેટલી માંડ માંડ પહોંચ્યા, અને આખા રસ્તે દિનતાની જ વાત થઈ. હું ગયું ને હરિની વાત થઈ. અહીંયા આવ્યા તો ઓલા દરજીના અભિમાનના લીધે ઓલો ડ્રેસો પડ્યો રહ્યો, અને જોયો તો શેઠ તો આમ જોઈને આભા બની ગયા. અરે ગયા વખતે મને કેટલું અભિમાન હતું, મારો ડ્રેસ, મારો મનોરથ, મેં હીરા મોતી ટકાવ્યા જ, મેં કર્યું એવું કોઈ ન કરે. અને લાડલીજીના દર્શન કર્યા. નીચે દંડવત કરતા હતા, 10-12 જણા એના ઉપર થઈને વયા ગયા. શેઠ કે સારું થયું, મારા દોષ નિવૃત્ત થઈ ગયા. અને એ ચણિયા ચોળીને ચુંદડી લાડલીજીએ ધારણ કર્યા. નિરખતા નયન તૃપ્ત ન થાય એવું રૂપ રાધા રાણીનું એટલા સુંદર લાગે. પૂજારીજીને મળ્યા. શેઠ તમારો ભાવ સાચો, આવી કસમકસ થઈ હતી, અને આ જુઓ આજે અંગીકાર તમારા, મારો નહીં, કૃપારાની છે. આ કૃપા કરી આજે વરસ્યા, અને આ જ્ઞાન આપનારા શેઠાણી મારા ગુરુ. પૂજારીજીને સેવકી આપી. એ કે હવે હું એ દરજીને મળી આવું. દરજીને મળવા ગયા. એ કે મને તારા ઉપર મેં શંકા કરી હતી કે આવા ભારે હીરા મોતી ટાંકા જ આ લઈ ન લે. ભાઈ હું તને પગે લાગવા આવ્યો છું, મારા દોષની નિવૃત્તિ કરવા આવ્યો છે. શેઠ દોષ તમારો નહીં, મારા મનમાં ક્યાંક એવો વિચાર આવ્યો હશે એટલે તમને આવો વિચાર આવ્યો. જુઓ આ કહેવાય વૈષ્ણવ. લાડલીજીએ સ્વપ્નમાં આવીને દરજીને કહ્યું, બાવા देख तेरो ड्रेस मैंने धारण किया, देख तेरी चुंदरी, तेरी चनिया, तेरी चोली, बाबा बुखार तो यूं ही मैंने दियो तो, तारा सिवाय तो बोतल में राखीश अने त्यां सुधी तारा हाथनो ज अंगीकार करीश
કારણ તારા મશીનમાં શરૂઆત મારાથી થાય. દોરો લાડલીજી, સોયનું મશીન ચાલુ કરવું, દરેકમાં તું મારા દર્શન કરે છે, મારા સ્વરૂપના દર્શન કરે, મારી કૃપાના દર્શન કરે છે. અને તું લૌકિક સીવે છે ત્યારે પણ રાધે 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 રાધે. તું જ મને એક સેકન્ડ ભૂલતો નથી. વ્યાવૃત્તિ કરવા સિવાય પ્રવૃત્તિ તો તારી રાધે રાધેની જ છે. તારી નિવૃત્તિ રાતના રાધે રાધેની છે. बाबा अब तो मैं किसी के हाथ के श्रृंगार तो धरूं पुजारी, लेकिन ये चोली और चणिया तो मेरे बाबा के हाथ का है. અને ત્યાર પછી દરજી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી એને હાથનો જ ચોલીને કહેવાનો આશય એ છે. રાધે રાની કે ઠાકોરજી આજે પણ સાક્ષાત છે ને છે જ. તમારી શ્રદ્ધા, તમારો વિશ્વાસ દ્રઢ હોવો જોઈએ. તમે શંકા કરો તો બસ લૌકિક છે, અને તમારી દ્રઢતા હોય તો અલૌકિક છે. તો આજે પણ બરસાનામાં હોય કે નંદગાંવમાં હોય, ગોકુળમાં હોય કે વૃંદાવનમાં હોય, આજે પણ આવા પ્રસંગો બને છે, બને છે. એમાં કોઈ શંકાને સ્થાન. બોલો રાધે રાની કી જય. શ્રી વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવાલા એટલે કે ભક્તિપોષણ. હજી તો આપણે મંગલાચરણમાં જ છીએ. દયારામભાઈ જે વલ્લભ, એનું સર્વસ્વ, એનું કેમ આપણું સર્વસ્વ. વલ્લભ ન હોત તો આપણે અહીંયા હોત, વલ્લભ ન હોત તો આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોત, વલ્લભ ન હોત તો શ્રીજી બાવા મળ્યા હોત, વલ્લભ ન હોત તો વ્રજ મળ્યું હોત. તો વલ્લભ વિનાના આપણે બધા ઝીરો. હીરો કેમ થઈ ગયા છે? વલ્લભ એકડો છે એટલે. ઘણાય મને એમ કહે કે ઈલાબેન અમે તો તમારાથી વધુ સરસ સેવા. મેં તો અમે તો કરતા જ નથી મારા વાલા, અમને તો કાંઈ આવડતું જ નથી. અમે એટલા લાડ લડાવીએ, માળાજી કરીએ, પલનાઈ કરીએ, બધું કરીએ. મેં જીરો ભેગા કરો છો. તમે હજારો જીરો ભેગા કરો એની કાંઈ કિંમત છે? પણ એ જીરો આગળ એકડો આવી જાય તો એ જીરોની કિંમત કેટલી થઈ જાય? તમે આ બધું જ કરો છો પણ પુષ્ટ કરાવ્યા વિના. હવે તમે પુષ્ટ કરાવી લ્યો. સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમની સેવા કરો છો. ઓલું તમે આપણે ઓલા નાના હોય ને ઢીગલી પોતિયાને રમત રમી એવું છે. જ્યાં સુધી પુષ્ટ ન કરાવો ત્યાં સુધી પ્રભુ બજારમાં ચિત્રજી મળે કે લાલન મળે દુકાનમાં એની સેવા થાય છે? ના. એને કોઈ લાડ લડાવે છે? ના. એની કિંમત કેવી? આના 200, આના 500, આના 800. હવે આપણા ઘરે આપણા માથે બિરાજતા પુષ્ટ થયેલા આપણા ઠાકોરજીની કિંમત ખરી? એને કોઈ એમ કહે કે ફરી વેચવા છે, આપણે લાફો 2 મારી દઈને કે તું મારા ઠાકોરજી માટે બોલસ? કેમ આટલું બધું મારાપણું આવ્યું? પુષ્ટ થયેલા છે એટલે. અમે 2008માં પરિક્રમામાં ગયા ને તો અમારે ભેગા એક વૈષ્ણવ હતા. એટલે ત્યારે લેન્ડલાઇન હતો. એટલે એ વૈષ્ણવે ઘરે ફોન કર્યો, અઠવાડિયે કરીએ એમ બધાય કે ભાઈ બધું બરાબર. તો એ વહુએ સાસુને કહ્યું કે મારા મમ્મી માટે લાલન લેતા આવજો. તમે વ્રજમાં ગયા છો ને આવી બધી વાતો એ લાંટી કરે ને તો
એમને મન થઈ ગયું છે. એટલે મને કહેલા આપણે, મેં કીધું હાલો લઈ લઈએ, ગોકુળમાં જ છીએ. એટલે અમે સુંદર લાલનનું સ્વરૂપ લીધું. હવે અહીંયા આવ્યા એટલે એ બેન તો લાણી કરવાની હતી. એ કે અમારામાં તો લીલી પરિક્રમા એટલે એલા બહુ મોટું કહે, આટલા સ્ટીલના ચા ખાંડના ડબ્બા લઈ આવ્યા અને સગાવાલા જ્ઞાતિમાં બધી લાણી કરી એણે. એટલે એના વેવાણને ત્યાં દેવા ગયા, ત્યાં લાલન લઈ ગયા કે તમે મંગાવ્યા હતા તો હું લઈ આવી છું. એ કે કોકને દઈ દેજો ને, હમણાં મારી ઈચ્છા નથી. જુઓ તમે પછી કે પણ હું લાવી છું તમારા માટે. એટલે કે કોઈ ન લે તો હું કોકને આપી દઈશ, તમારે તો આટલા બધો ગ્રુપ છે ને આપી દેજો. ઓલા બેનનું મન તો એટલું ખાટું થઈ ગયું. એ કે ઠાકોરજી માટે કંઈ રમકડું છે કે તમારા છોકરાને રમકડું લઈ આવજો. પછી આવીને એણે મને ફોન કર્યો, મને કહે આવું થયું છે. મેં સારું, આ તો આપણું મન વ્યગ્ર થઈ જાય. હવે ઠાકોરજી તો ઠાકોરજી જ છે. તો બીજા દિવસે એના મામીજી આવ્યા. એટલે એણે ઓલા ડબ્બા આપ્યા લાણીના અને વ્રજનો બધો પ્રસાદ આપ્યો. ઝારીજી બધે પહેલી વાર ગયા હતા એટલે બધે બેઠકમાં ઝારીજી ભૈરાને બધું 56 ભોગનો પ્રસાદ કુંવારાનો ને બધું આપ્યા. એટલે કે બેન તું તો બહુ આગળ નીકળી ગઈ અમારાથી. એને એમ કે અમારે તો આટલી ઉંમર થઈ. એટલે ઓલા બેને એમ કીધું અમારે ઈલા તો એવું કે નાનપણમાં માં બની જાવ ને તો છોકરાઓ જલ્દી મોટા થઈ જાય અને તમારામાં ત્રેવડ હોય ને એટલે તમે દોડા દોડ. તો તમે એ કે મારે પુશ કરાવવા જ પણ મને બીક લાગે છે. એ કે ઉંમર થઈ જાય ને પછી માં બનવાની બધાને બીક લાગે. એ કે તું મને, હું અઠવાડિયું તારા ઘરે રહું, તું સેવા કરે ને હું જોઉં. એ કે હું કામ 15 દી રહ્યો ને, હગા મામીજી હતા એના, મામા નહોતા. એટલે એને દીકરાને કીધું કે મામી, એ કે ભલે ને મહિનો રહીએ મમ્મી. એટલે એની બહુ અળવિતરી હતી. એ કે તો હું 8-15 દી પિયર જઈ આવું. એ કે હા જઈ આવ. ઓળખી ગયા ને તમે. હવે આ સેવા કરે ને, અને એ બેનનો રાગ એટલો સરસ, એને બધા રાગ આવડે. સવારે એ દેવગંધાર, ભૈરવ, રામકલી એટલા સરસ ગાય. લાલન જાગો ભોરબ. હવે સવારે વાતાવરણ સરસ હોય, ચંદ્ર જવાની તૈયારીમાં હોય, સૂર્ય ઉગવાની તૈયારીમાં હોય. હવે બેન જે જગ્યાએ રહેતા હતા ત્યાં મોરે આવે અને સવારે પક્ષીઓનો કલરવ થાય અને એમના બગીચામાં બધી જાતના ફૂલો થાય. તો એ તો સવારમાં વહેલા બધી તૈયારી કરીને ફૂલ ચૂંટીને માળાજી કરતાં કરતાં એમણે તો કીર્તન આ વલ્લભ પ્રભુ જય જય વલ્લભ પ્રભુ, પ્રાતઃ સમય શ્રી વલ્લભ સુતકો, તિહારો દરસ મોહી ભાવે, એમણે એ બધા ગાતા જાય રાગમાં. માળાજી એટલા સુંદર સિદ્ધ કર્યા. દૂધ ને દહીં ને ગોરસ ને માખણ ને બધો થાળ સાજે લીધો ને ઠાકોરજીને જગાવવાની બધી તૈયારી કરી. ઓલા મામી તો એટલા તન્મય થઈ ગયા કે અરે હું તો ગોકુળમાં આવી ગઈ છું. શું હવે અઠવાડિયું રહ્યા એટલે કે તારા ને મારું ગુરુ એક છે. તો બરોડાથી અત્યારે આવ્યા છે તો આપણે પૂછી જોઈએ. એટલે ઓલા બેન કે અમારે તો ઘર જેવું છે. એટલે ફોન કર્યો જેને કે આવી રીતે પુશ કરાવવા છે, અત્યારે જ આવી જાઓ. એટલે આ સેવા પહોંચીને પ્રસાદ લેવાનો બાકી હતો. એટલે ઓલા બેને કીધું હાલો રિક્ષામાં જ જાય. જે કલાક જ છે, પછી અમેરિકા જાય છે એટલે અહીંથી એનું પ્લેન છે. એટલે અહીંથી બોમ્બેને. ઓલા બેને તો ઘરમાં પહેરવાનો હાલોય ન બદલાવ્યો. પણ ધીમે કે બેન આપણે જાહેર પુશ કરાવવા, ઠાકોરજી તો આપણે પાસે છે નહીં. એટલે ઓલા બેને કીધું એ ઠાકોરજી તો છે, ગોકુળથી જ લાવી છું. એ કે કોણ માટે લાવી? એ કે બધી વાત પછી. હવે જે ઓલા લાલન એના વેવાણ માટે લાવ્યા હતા એ લાલન એણે લીધા. અને એ બેને એવી રીતના લીધા હતા કે શરૂઆતમાં એમના વસ્ત્ર ને આભૂષણને કામ, તો વસ્ત્રો ને આભૂષણ ને ઝારીજીને ઝાંપીજીને બધું લઈને જે તૈયારીમાં જતા.
સારું થયું આવી ગયા, નહીં તો આજે 3 મહિના પછી મેળ પડત. ઓલા બેન કે જે 3 મહિના પછી કોને જોયું છું. ઠાકોરજી પુશ થયા એટલે મામીએ કહ્યું કે હવે હું મારા ઘરે જ અહીંથી મને બેસાડી દે. હતા નિષ્કંચન એટલે કે મારે એસટીમાં જવું છે. ઓલા બેને એને પૈસા દીધા થોડા ને વસ્ત્ર ને બધું. તો આ બેનને ખબર હતી કે એમને બધું દીધું અને અઠવાડિયું સેવા તો હમણાં જોઈતી. પછી શરૂઆતમાં તો દૂધ મિશ્રીને હવે એને તો એકલા એવો આનંદ આવે. તો એણે તો 15 દી પછી ફોન કર્યો. એ કે તું દાળ ભાત રોટલી શાક ધરાવશ, મારે ધરાવા છે. એ કે મામી એને સખડી કહેવાય. હા બટા મારે એ કરવું છે. હવે જે હતા નહીં પણ લાલન હતા. પછી લાલનને પૂછ્યું તો કે સુખેથી ધરાવો. પછી જે આવ્યા તો 8 આમની સેવાની એણે જે સ્વરૂપ ગોકુળથી ને જેના માટે લાવ્યા હતા. પછી ઓલા બેનને તો કેન્સર થયું, કયા જે વેવાયા હતા, અને લીલામ પહોંચી ગયા. અત્યારે આ મામી છે કે મને ખબર નથી, કારણ કે એ બેન ગયા પછી આપણે કાંઈ એટલું બધું એના ઘર આરે. પણ મારે કહેવાનો આશય એ કે પ્રભુ પધાર્યા ત્યારે એને ખબર હતી મારે કોના ઘરે જવું છે. તો આપણે માનીએ કે ના માને, ઠાકોરજી અદ્ભુત છે ને છે જ. હવે ક્યાં ના ક્યાં પહોંચી જઈએ છીએ. દયારામભાઈ જે બંગલાચરણ કરે છે અને વલ્લભની જે વાતો કરે છે આગળ. તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાન, અનેક જીવને કૃપા કરવા દેશાંતર પ્રવેશ. કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. અંગ બંગ કલિંગ કૈકટ, માગધ મારું સુરસિંહ. તે તામસના અઘહર્યા પર, તાપ પદ રજગન. વલ્ભાખ્યાન. વલ્લભનું મહાત્મ્ય જ્યાં છે, જેણે ગાયું છે, બધાને દયારામભાઈએ એટલો જ પ્રેમ કર્યો છે. કારણ વાત કોની છે? મારા વલ્લભની છે. વલ્લભનું નામ આવે, વલ્લભની વાત આવે, વલ્લભના ગુણાનુવાદ આવે એટલે દયારામભાઈ એના સ્વરૂપમાં તન્મય થયા વિના રહે નહીં. હવે કે છે સામાન્ય મનુષ્ય તીર્થમાં જઈ તેમના પાપ ત્યાં મૂકી આવે છે. આમ પાપના ધામરૂપ બનેલા સૌ તીર્થોને શ્રી મહાપ્રભુજીએ પોતાના અલૌકિક સામર્થ્યથી પોતાના ચરણારવિંદની રજના સંબંધથી પાવન કર્યા, તેમને પવિત્ર બનાવી કૃતાર્થ. આપણે બધા શું કામ જઈએ તીર્થમાં? કે પાપ થયા હોય મર્યાદા માર્ગે. આપણે નહીં. આપણે તીર્થમાં ક્યાં જવાનું? જ્યાં વલ્લભ પધાર્યા હોય. સંબંધ કોનો? આપણે વલ્લભનો. દ્વારકા વલ્લભ પધાર્યા એટલે આપણે જઈએ છીએ. હરદ્વાર ગંગા કિનારે વલ્લભ પધાર્યા ત્યાં બેઠક જઈએ એટલે જઈએ છીએ. બાકી ગંગાજી તો આપણા ઠાકોરજીના ચરણારવિંદમાં સાક્ષાત છે ને છે જ. તો આ બધા તીર્થો વિચાર કરે કે હવે અમને આવા બનાવી ગયા તો અમને પાછા પવિત્ર કોણ બનાવે? તો તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાન. જ્યાં વલ્લભના ચરણારવિંદની રજ પડી એ તીર્થો થઈ ગયા પવિત્ર. ચરણાંબજર જોધનમ. એટલે દયારામભાઈ કહે છે કે જે વલ્લભને સમજી ગયા, વલ્લભને પામી ગયા, વલ્લભનું મહાત્મ્ય સમજી ગયા, એને સર્વસ્વ મળી ગયું. ઘણા આમ પગે લાગવા આવે, ગમે એને પગે લગાય જ નહીં. હવે હું તો 100 વૈષ્ણવ છું, તમે આવીને પગે લાગો એટલે હું તો કેટલી દોષમાં, અને તમે દોષમાં પડો.
કારણ આપણું સામર્થ્ય છે જ નહીં કે આપણને કોઈ પગે લાગે. હાથીના પગલાં હોય ને મારા વાલા, હાથીના એ આટલા મોટા હોય, એમાં બકરીનાય આવી જાય ને ગાયનાય આવી જાય ને બધાય આવી જાય. એટલે અમે તો ગાય જેવાય નથી, બકરી જેવા બે બે કરીએ છીએ, તો અમારા પગલાં તો આવી જ જાય. તો આપણે ઠાકોરજીના ચરણારવિંદના રોજ ચરણ સ્પર્શ કરીએ તો આપણે બધાને કરી લીધા. એટલે ગમે ત્યાં પગે લાગવું નહીં. નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન. શ્રી મહાપ્રભુજી અનેક દેવીજીઓને શરણે લેવા માટે સમગ્ર ભારત વર્ષની પરિક્રમા કરતા ઘણા દૂર દૂર સુધીના દેશોમાં ખુલ્લા ચરણારવિંદ પધાર્યા હતા. તે દેશોના ભાગ્યનો પાર નથી. ત્યારે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ બધું એક હતું. પણ વલ્લભ એટલી જ જગ્યાએ ગયા, 84 બેઠક એટલી જ જગ્યાએ થઈ જ્યાં અત્યારે ભારત છે. વલ્લભને તો ખબર હતી ને કે આ જ મારું ભારત છે. એને કોઈ વિજ્ઞાની કે કોઈ વેરોલોગીની કોઈ ખબર કાંઈ જરૂર નહોતી. તો 84 બેઠક ક્યાં? ભારતમાં જ. જે 550 વર્ષ પહેલાં આ ભારત નહોતું. આપણે એકે બેઠક બાંગ્લાદેશમાં છે, પાકિસ્તાનમાં, ત્યાં તો બધું એક હતું. કાં? વલ્લભને તો ખબર હતી ને મારા વાલા. એ જ વલ્લભનું વાત દયારામભાઈ કરે છે. અંગ એટલે દક્ષિણ દેશ, બંગ એટલે બંગાળ, કલિંગ એટલે બિહાર, કૈકટ એટલે કચ્છ, માગધ એટલે ઓરિસ્સા, મારુ એટલે મારવાડ, સુર એટલે સૌરાષ્ટ્ર અને સિંઘ એટલે સિંઘ પ્રદેશ વગેરે ભારત દેશના ઘણા પ્રદેશોમાં તામસજીવો ઘણા મોટા પ્રમાણમાં પથરાયેલા હતા. તે સૌના તમો ગુણરૂપી પાપોને દૂર કરવા શ્રી મહાપ્રભુજી પોતે તે દેશમાં પધાર્યા અને પોતાના ચરણકમળની રજથી સુગંધથી તેમના પાપોને દૂર કર્યા. ઘણી જગ્યાએ ન પહોંચી શક્યા ત્યાં ઉઘાડા ચરણે જે રજ ઉડતી હતી એ ઉડતી ઉડતી એ દેશમાં ગઈ ને તો ત્યાંય બધાને પાવન કર્યા. હવે જેને વલ્લભને નથી ઓળખતું એનો વૃથા તજન્મ ભૂતલે ગાયોનો ગોપાલ સુધી દેખીને સુબોધીની છે. અને જેણે વલ્લભને ન ઓળખા બુડી મરો ઢાંકણી પાણી લઈને. ઠાકોરજી જો તમને જોઈએ છે તો પેલા કોણ જોશે તમારે? વલ્લભ. વલ્લભ વિના બધું નિરર્થક છે. આ પ્રમાણે ગુરુદેવ શ્રી વલ્લભદેવનું મહાત્મ્ય પ્રતાપબળ હોવાથી શ્રી દયારામભાઈ શ્રી ગુરુને શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીને સમાન તે એક જ સ્વરૂપ માનીને આ મંગળ કાર્યના પ્રારંભમાં પ્રથમ પ્રણામ વંદન નમન તેમને કરે છે. હજી આ મંગલાચરણ જ ચાલે, હજી તો ક્યારે શરૂ થશે? વલ્લભની વાત આવે ને એટલે દયારામભાઈ આ બધા ભગવદીઓ એ વલ્લભને ગાયા નહોત, વલ્લભનું મહાત્મ્ય ન જણાવ્યું તો હું ને તમે હજી રખડતા જ હોત. અમે નાના હતા તો અમને વલ્લભની નહોતી ખબર હો. અમને એટલી ખબર આપણા ઘરે બિરાજે એ ઠાકોરજી, ગુરુના ઘરે બિરાજે એ બ્રહ્મ સંબંધ લીધું એ ઠાકોરજી, એટલે એ આપણે ત્યાં જવું ને જવું જ. પણ વલ્લભ કોણ એ સમજણ જ્યારે ઠાકોરજી કૃપા કરે ને ત્યારે મળે. વલ્લભ એટલે સામનેજી, વલ્લભ એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. હવે એ ઠાકોરજીએ જતાવ્યું ત્યારે ખબર પડી. આ 84-252 ખબર પાડી. વલ્લભના 16 ગ્રંથે વલ્લભના સુબોધીજીની. સૌરાષ્ટ્રમાં વૈષ્ણવો
હાવ અભણ હોય પણ સુબોધિનીજીની ટીકાની વાત કરે ને આપણી સામે, એટલે બેન ના એમ નહીં, આમ શરૂઆતમાં 20 વર્ષ પહેલાં તો હવે મને અત્યારે કાંઈ ખબર નથી પડતી, પણ ક્યાંય ગયા હોય ને સહેજ વલ્લભની વાત છેડીએ એટલે જેટલા હોય એ બધા આપણી સામે આવી જાય. અરે વલ્લભ, અને જે પછી છેડે એ રાતના 2 ક્યારે વાગી જાય ને આ અનુભૂતિ કરેલી છે. ગામડામાં ગયા હોઈએ સગાવાલાને ત્યાં કાંઈ કામે, અને પછી જે રાતના લૌકિક પતી જાય એટલે કોઈ વૈષ્ણવ કે હાલો ને ચા પાણી કરવા. ભાણીબા, હજી 70 વર્ષે અમે ભાણીબા છીએ ગામના. પછી મામાનું ગામ એવું હોય નહીં, દાળમાં કે ત્યાં મામા રહેતા હોય પણ હલડીનાય અમારા મામા થાય, કેડીનાય મામા થાય, અને અમરેલીના ચિત્તળ મામાય થાય. એ આખે બધું એટલું અમારા મામા અને અંબાદાન ભાણીબા. એ પ્રેમ જોયો છે એટલે અત્યારે અમને ઓછું બહુ આવે. અત્યારે અમને આમ થાય કે આ પ્રેમ જાણે લુખ્ખો છે. રોટલી છે ઘઉંની મારા વાલા, શેકેલી છે પણ ચોપડા વિનાની હોય ને એટલે ગળે ખૂંચે. હો, અહીંયા અમને ખૂંચે છે બધું. તો વલ્લભની વાત આવે ત્યાં રસ રસ ને રસ જ છે. નોંધ: ભક્તિ પોષણના પ્રથમ ચંદ્રાવળાના પ્રારંભની ટૂંક સુધી વિવેચન કરી અને જોશી સાહેબ શ્રીજી ચરણ પાવતા વિવેચન પૂર્ણ ન થઈ શક્યું, તેથી હવે પરમ ભગવતીએ મથુરદાસભાઈ વિવેચન કરે છે. શ્રી વિઠ્ઠલ શ્રી કૃષ્ણ શ્રી યમુનાજી મહાપુરાણ. શ્રી વિઠ્ઠલ પુષ્ટિમાર્ગ પ્રગટ કરતા મહાપ્રભુજી સેવા માર્ગને સુંદર રીતે ભોગરાગ શિંગાર વગેરેથી પરિપૂર્ણ કરી સુંદર પ્રણાલિકા બાંધી ઋતુ અનુસાર વાઘા વસ્ત્ર સામગ્રી વગેરેને યોગ્ય રીતે સેવા માર્ગ વિકસાવ્યો. તેવી જ રીતે આપે સેવા કરીને સેવા કરતા શીખવાડ્યું. 7મું વલ્ભાખ્યાન. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. શ્રીજીની સેવામાં અતિ ઉત્સાહ ધરાવવાવાળા દોડી દોડીને શ્રીજી દ્વાર પહોંચી તન મન ધનથી લાડ લડાવ્યા. ભક્તિ માર્ગને સુંદર સુદૃઢ બનાવ્યું. માયાવાદનું નિરાકરણ કરી ભાગવત ધર્મ સર્વશ્રેષ્ઠ બતાવ્યો. અનેક ગ્રંથો કરી સંશયોને દૂર કર્યા. શ્રી સુબોધિનીજી ગ્રંથનો ગૂઢાર્થ સમજાવવા ટિપ્પણીજી લખીને ભક્તોને, કોણે ગુસાઈજીની વાત કરે, નિજ સેવકોને સેવા સ્મરણ બંનેનો આનંદ લીધો. જો સેવા પહોંચી લઈએ ને, હું મંદિર કોઈક વાર જાતે ને તો પછી પૂછીએ કે આ તમારા ઠાકોરજીએ કેવા શૃંગાર ધર્યા હતા, કયા વસ્ત્ર હતા, એટલે બધા વિચાર કરવા માંડે. કારણ આપણે મંદિરમાંથી બહાર નીકળીએ ને સંસારમાં એવા પડી જઈએ. મંદિર સામું ન જોયું ક્યાંક ઠાકોરજી આપણો છેડો પકડી લઈએ તો બાપા, કારણ આપણું અનુસંધાન નથી. દિવસમાં સેવા પહોંચ્યા હોય ને 5-7 વાર તો અનુસંધાન કરો કરો ને કરો જ. તમે હિંચકે બેઠા જ, કોઈ નથી. બાર વૃક્ષો છે, વેલી છે. આજે ઠાકોરજી ક્યાં પધાર્યા હતા? આ તો બરસાના જ હોય ને, રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ. યાદ કરો બરસાનાને, કીર્તિજીને, વૃષભાનજીને, અષ્ટ સખીઓને, રાધાજીને. મારા વાલા, તમને અનુસંધાન આવી જશે. હવે કોઈ સરસ સાડી પહેરી નીકળું, યાદ કરો વ્રજને. હેરી હે આજ નંદ રાય કે આનંદ ભયો, રાતી પિયરી ચોલી પહેરી, નવતમ ઝુમક સારી. તો કંઈ પણ જુઓ અને વ્રજ યાદ આવી જાય, ઠાકોરજી યાદ આવે. નદી જુઓ તો યમુનાજી યાદ આવે, પર્વત જુઓ તો ગિરિરાજજી યાદ આવે, ચાલો તો ગિરિરાજ બાવાની પરિક્રમા યાદ આવે.
પુષ્પ જુઓ તો ઠાકોરજીના માળાજી યાદ આવે, રત્ન જુઓ તો વૈજંતી માલા યાદ આવે, પિક્ચર જોવા ગયો અને પડદા ટેરા જુઓ તમે તો ઠાકોરજીનો ટેરો કેવો હોય એ યાદ આવે. તમે ગમે ત્યાં જાઓ લૌકિકમાં, પણ તમારું અનુસંધાન જો ઠાકોરજીનું છે તો એ તમારી ભક્તિ જ છે, સૂક્ષ્મ દિવાલ છે. આજે આપણા શરીરમાં આપણા વાળથી પતલી નસો છે, તો ઠાકોરજીમાં એ પતલી નસ જેટલું જ સંસાર અને શ્યામમાં ડિફરન્સ છે. તમે આ બાજુ આવો તો સંસાર છે, અને આ જે વાળથી પતલી નસ છે એની આ બાજુ આવો તો શ્યામ છે. નક્કી તમારે કરવાનું, રહ્યો સંસારમાં પણ શ્યામને ઘડી ઘડી યાદ કરો. તમે સવારે નીકળો, હાલો ગિરિરાજ બાવાની પરિક્રમા, રસ્તામાં કરો માનસી. માનસી એટલે માનસી એને કહેવાય જે તમે તન્મય થઈ જાઓ. પણ આપણા લૌકિક માનસી કેવી? હાલો મુખારવિંદથી નીકળ્યા, સુંદર સિલાઈ દંડવત કર્યા, વલ્લભને વિનંતી કરી, હવે જ્યાં જાઉં ત્યાં સી કરો ગિરિરાજ બાવાની માનસી. આજુબાજુ કાંઈ નહીં દેખાય. વૈષ્ણવ મળશે તેવું થશે, એ કરે છે પરિક્રમા, આપણે કરીએ છીએ. પણ રસ્તામાં જેવા નીકળ્યા, ગાડીમાં બેઠા, રેખું જોયું, કાલ ઓલાય કેવી રીતે મારી યાર કર્યું, ચાલો. સુબોધિનજી ગ્રંથનો ગુઢાર્થ સમજાવવા ટિપ્પણીજી લખીને ભક્તોને નિજ સેવકોને સેવા સ્મરણ બંનેનો આનંદ દીધો. શ્રી ગોકુળમાં વાસ કરી રોજ અનોસરમાં વેણુગીત યુગલ ગીતનું ગાન કરી અર્થ સમજાવી ભક્તોને તે રસના ભોગી બનાવ્યા. રાતના પણ રોજ વચનામૃતો કરી કૃપાપાત્ર ભક્તોને આનંદ દેવાવાળા એવા શ્રી ગુસાઈજી. હમણાં અમે એક જગ્યાએ ગયા ને તો ઓલું કીર્તન ગવાતું હતું, લલિત વજે દેશગીરી રાજ રાજ ત્રિવિધ ચરણાધરે. તો સરસ એનો ભાવ આપણે કોકવાર અહીં કરીશું, બહુ જ સુંદર ભાવ છે. તો એ વૈષ્ણવ બહુ મોટી ઉંમરના હતા, તો એની આંખમાં પાણી આવી ગયા. 90% આ જ કીર્તન હતું. હા, આ જ હતું બનતા સુધી. તો મેં કીધું, રમણ દાદા કેમ મૂંઝાણા? ના ના બેટા કાંઈ નહીં. મેં કીધું ના ના, તમને કાઠિયાવાડી યાદ આવે છે ને? અમદાવાદમાં નથી ગમતું ને? મને કે હું તો જ્યાં રહું ત્યાં માં ઠાકોર જોયું એટલે ગોકુળ જ છે બેટા, હું એવો માનતો જ નથી હું અમદાવાદમાં. મેં હે, અમે એને મળવા ગયા હતા, તમે નહોતા એટલે આવ્યા, તમે ક્યાંક તમારા ઓલું જમવાનું હતું ક્યાંક. તો મેં કીધું તો કેમ વિહવળ થયા? પછી આમ બધા આગા પાછા થયા ને એટલે મેં કીધું બાપા કયો ને રમણ દાદા. હવે એ અમારા મોસાળ બાજુના હતા એટલે ભાણી આય બેસ. હવે આ બધા સત્સંગ સાંભળે એટલે મારે માથે હાથ ફેરવો. ભાણી બધાને તો મારે શું કહેવું બટા, એ બધા જમવા ગયા તાર ન જવું? બધા આજ પહેલી વાર એવું બન્યું કે હું વહેલી જમીન આવી, કારણ કે હમણાં મારી તબિયત આ એસિડિટી ને શરીરનો દુખાવો મને નથી ઠીક રહેતું. એ કે ઠીક, એ તો દેહના દંડ હોય, બેસ. એણે જે વાત કરી એ કે બટા આપણે જ્યાં રહીએ ને એ ગોકુળ, આપણે ઠાકોરજી બિરાજે એ ગોકુળ. કારણ કે વલ્લભે કહ્યું છે તમે વ્રજ નહીં છોડો પણ વ્રજને લઈને તો આવશો ને. તો હું ગામડેથી આવી તો વ્રજને લઈને આવ્યો છું. હારે પણ આ લલિત વ્રજ દેશ ગાયું ને તો ગુસાઈજી રોજ રાતના પોઢે ને તો ચત્રપુરદાસને કે આ કીર્તન ગાતું. અને કીર્તન સાંભળીને ગુસાઈજી સૈયા મંદિરમાં જાય તો મને એક
ગુસાઈજી યાદ આવ્યા, ગોકુળ યાદ આવ્યું, ચત્રભુજદાસ યાદ આવ્યા, ગિરિરાજજી યાદ આવ્યા. ત્યાં મારે નદી છે એટલે મારે ત્યાં તો યમુનાજી છે પાણી, ત્યાં નાનો એવો પર્વત છે તો મારે ગિરિરાજ બાબા છે. એ ખોયડામાં મારા ઠાકોરજીની નિકુંજ છે. અહીંયા 2 રૂમ રસોડામાં ભલે, પણ અહીંયા મને મૂંઝારો બહુ થાય છે બટા. મેં ઠાકોરજી નિકુંજમાં પાછા ક્યારે જાશું? તારા બા ગયા પછી એકલો એટલે આ લોકો લઈ આવ્યા, પણ હવે મારે બને એટલું જલ્દી. હવે અમને ખબર નહીં, એના દીકરા બહુ પ્રેમાળો, અતિ પ્રેમાળો, અતિ જેને કહેવાય ને પુષ્ટિ માર્ગીય. હવે મને દાદાને ખબર નહીં, અમે બે તો અમારી વાતોમાં તન્મય હતા. પહેલી વાર એવું બન્યું કે હું જમીને ગઈ હતી, બાકી મને તો 2 કલાક થાય એટલે ભૂખ લાગે, કારણ કે હું કોઈ દિવસ 2 ભાખરી 2 રોટલી ખાઈ નથી શકતી, એસિડિટી ને બધું 1-2 કલાકે ખાવું. એટલે મેં કીધું, તો આવીને દાદાના પગ પકડી લીધા. બાપુજી કાલે જ આપણે ગામડે જવાનું છે, શનિ રવિ છે ને, દર શનિ રવિ હું આવીશ. અને ત્યાં વ્યવસ્થા, એ કે ત્યાં વ્યવસ્થા છે જ બટા, ગામમાં બધા વૈષ્ણવ તાર જેવું ધ્યાન રાખે છે, પણ તારો પ્રેમ એટલો બધો છે ને કે હું કહી નહોતો શકતો. તને એમ છે કે હું તાર બા વિના, તાર બા તો ઠાકોરજીની 24 કલાક સેવામાં ગયા. હવે મારે તૈયારી કરવાની ને 24 કલાક ત્યાં રહેવાનું. ઠાકોરજીને મારી યારે ફાવે છે, પણ મને હેવાયો કરે છે કે તને ફવડાવી દો, એટલે મને એકલો રવા દે ને બટા. અને બીજે દિવસે દાદાને ગામડે મારે કહેવાનો આશય એ છે કે આવા ભગવદીઓનો સંગ તમને થાય ને તો એને દરેક જગ્યાએ ઠાકોરજીને દર્શન થાય. કીર્તન ગાયું છે એમાં લલિત વ્રજ દેશ ગિરિ, એમાં એણે મને અડધો કલાક સત્સંગ કર્યો. પછી ઓલા લોકો બધા જમીને આવ્યા એટલે દાદા હવે કાંક કહો. હવે દાદાનું હૈયું ભરાઈ ગયું હતું, વ્રજ યાદ આવ્યું હતું, યમુનાજી યાદ આવ્યા હતા, ગિરિરાજી યાદ આવ્યા હતા, વ્રજવાસીઓ. દાદાએ વ્યક્ત ન કર્યું બધાય પાસે. હવે બટા મારે હોવાનો ટાઈમ થયો, લૌકિક ભાષા, અને મારી યાર એક શબ્દ લૌકિક નથી બોલ્યા. બધા કે સારું દાદા તો જય શ્રી કૃષ્ણ. મેં કીધું ભગવત સ્મરણ, ગામડે આવજે હો ભાણી. આવીશ. મારો કહેવાનો આશય છે મારા વાલા, ભગવદીઓનો એક ક્ષણનો તમને સંગ મળી જાય ને, સત્સંગ મળી જાય ને, તો જીવનની રાહ બદલાઈ જાય. પણ નથી બદલાતી. આ જો અત્યારે યાદ આવ્યું ને તો મને એમ થાય કે ના, આપણે રોજ છે દરેકમાં ઠાકોરજીના દર્શન કરવા જોઈએ. અત્યારે માનીએ, પછી હમણાં બહાર જાશું. બોલો વલ્લભાતી. હરિરાય મહાપ્રભુજી કી, હરિરાય વાંક મુક્તાવલી. સેવાની રીત, આપણે પ્રીત, વલ્લભના ઘરે રીત. રીત કરવાનું આપણું સામર્થ્ય નથી. આપણને પ્રીતમાં ક્યાં ખબર પડે છે? આપણે બધા ક્રિયા કરીએ છીએ, ઠાકોરજીને શ્રમ, છતાંય ઠાકોરજી રાજી શું કામ રહીએ છે ખબર છે? વલ્લભ, જેવો તમે મારા હાથમાં સોંપ્યો છે ને, હવે જેવો નથી, હવે તેવોય નથી, હવે મેવો છે, હવે મીઠડો છે. મેં એવા ઘણા જોયા છે. પેલા એવા તોછડા હોય ને, હા દૂર બેસો ચહેરા, આમ કરો. ઠાકોરજી પુશ થાય ને, સેજ આમ દૂર બેસો, કારણ કે તમારા ઘરે બિરાજે જ કોણ, એનો પ્રભાવ તમારા ઉપર પડ્યા વિના રહે નહીં.
આવું દુર્યોધને કર્યું. ગાંધારીએ સાપ આપ્યો. છેલ્લે પ્રભુએ ક્યાંય કોઈ ઉપર ગુસ્સો નથી કર્યો. સાચો હોત કાકીમાં, તમારી વાત સાચી. તમારો સાપ મારા સર આંખો પર. દુર્યોધને આવું કર્યું. કાંઈ વાંધો નહીં, તારે સંધિ નથી કરવી, યુદ્ધ કરવું છે. હવે તમે પરાકાષ્ઠા તો જુઓ. આવું ઠાકોરજીને મારવા દોડ્યો, યુદ્ધ જાહેર થયું, પછી માગવા આવ્યો. આપણે હોય બે લાફા મારીને કાઢી મૂકે, નીકળ બહાર. દ્વારકાધીશ પોઢેલા હતા અને જોયો, આવ આવ દુર્યોધન. એક બાજુ અર્જુન ને એક બાજુ દુર્યોધન. એણે અપમાન ન કર્યું, તે મારે કર્યું હતું તો હું કરું, આપણે એ માયલા છે. પેલો વારો તારો, માગ. કોઈ યારે દુશ્મનાવટ નહીં, કોઈ યારે ગુસ્સો નહીં, કોઈ યારે દ્વેષ નહીં, કોઈ યારે ક્લેશ નહીં. તારે જોઈએ પેલા એક બાજુ હું ને એક બાજુ 23 સક્ષણી સેના. દુર્યોધન કે હું થોડો ગાંડો છું, સેના જ લેવાય ને. જેને પ્રભુ કરતા સેનામાં વધુ એટલે કે લૌકિક સંસાધનોમાં વધુ રસ છે ઠાકોરજી કરતા, એ જીવનના યુદ્ધમાં હારી જ જાય મારા વાલા. જેનો સારથી કૃષ્ણ હોય ને એ જીતેલો જ છે, વગર લડે. તો પ્રભુ કહે છે કે વલ્લભ તમે સોંપ્યો છે, એ જેમ કરશે ને બધું મને કબૂલ મંજૂર છે. હવે આગળ એવમ અનાદિ વસ્તુના યોગે પ્રસાદિતે ભાર્યાદિના માનું ખોલીએ તઈ સેવા મેં કાર્યત. ગુજરાતી. એ પ્રમાણે અન્ન વગેરે વસ્તુનો પ્રભુમાં વિનિયોગ સિદ્ધ કરી સ્ત્રી વગેરે જો સેવામાં અનુકૂળ હોય તો એવો પાસે જ સેવા કરાવી. બ્રહ્મ સંબંધી છે એને ભાવ છે તો બધી ભલે ને સામગ્રી એ કરે. આજે વહુ આવે એને ઠાકોરજી વાલા જ, બ્રહ્મ સંબંધી છે. હા બેટા કર રોટલી, થાળ તૈયાર કર, તારા કોમળ હાથ ઠાકોરજીને બહુ ગમે. નથી ગમતું કાંઈ વાંધો નહીં. શ્રી ગુસાઈજી શ્રીનાથજીની પ્રાર્થના કરે છે, હે કમલ લોચન, અમારા ધરાવેલા પદાર્થનો ભોગ આપે કરવો જ જોઈએ. જો નહીં કરો તો પુષ્ટિ માર્ગીય મર્યાદા નષ્ટ થઈ જશે. અન્ન વગેરે વસ્તુનો એવી રીતે જ્યારે પ્રભુમાં જ ઉપયોગ સિદ્ધ થયો તો સ્ત્રી વગેરે પણ જો અનુકૂળ હોય તો એમની પાસે પણ પ્રભુની સેવા કરાવવી. આજે આપણે આ તો બધું અનુકૂળ છે કે જ્યાં જઈએ ત્યાં આપણે પ્રભુને પધરાવીને જ જઈએ. પણ માનો કે ક્યાંક લૌકિક કામે ગયા, નથી પધરાવતા, તો બહુ અનુકૂળ છે તો સેવા ભલે ને કરે. આપણા પછી એની પાસે જ પ્રભુને રહેવાનું છે. હેવાય થતા જાય ને, ઠાકોરજી હેવાય થઈ જાય ને પછી એને એકલું ન લાગે. તો જો અનુકૂળ હોય તો થોપી નહીં બેસાડવાનું, તાર કરવી જ જોઈએ, બ્રહ્મ સંબંધ લેવું જ જોઈએ. ના, એ જીવનો અધિકાર હશે તો વલ્લભે એન કેન પ્રકારેણ કૃપા કરશે ને કરશે જ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે ઉત્તરાની વિનંતીના પ્રકરણને વિરામ આપ્યો. આજે પરીક્ષિતની રક્ષા. સૂત ઉવાચ ઉપધાર્ય વચસ્તસ્યા ભગવાન ભક્તવત્સલ અપાંડવમિદમ કર્તુમ દ્રોણેસ્ત્ર મબુદ્યત. અર્થ, સૂતજી કહેવા લાગ્યા કે ભગવાન ઉત્તરાના વચનોનો નિશ્ચિત અર્થ સમજ્યા.
સમગ્ર વિશ્વને પાંડવ રહિત કરવા માટે જ આ અસ્ત્ર અસ્વસ્થામાં એ ચલાવ્યું એમ જાણ્યું. છેલ્લું કોણ હતું? વંશ ઉત્તરાનું ગર્ભ. એ નષ્ટ થઈ જાય તો દુનિયા પાંડવ વિનાની થઈ જાય. પણ ભગવાન પોતાના ભક્તને ક્યારેય તકલીફ પડવા દેતા નથી. ગમે એ શ્રમ લઈને પ્રભુ એના વચ્ચે આવે છે ને આવે જ છે. સુબોધીજી સૂતજી કહે છે, ઉત્તરાના વચનો સાંભળી ભગવાને નિશ્ચય કર્યો, આ તપાવેલા લોખંડનું બાણ છે. ભગવાને નિશ્ચય કર્યો કારણ કે ભગવાન છે. તેના ઉપાય કરવાનું કારણ ભક્ત વત્સલ પદથી ભગવાન ભક્ત વત્સલ હોવાથી એનો ઉપાય કરશે. અપમાનિત અસ્વસ્થામાએ આ કાર્ય કર્યું છે. એનો હેતુ જગતને પાંડવો રહિત કરવાનો છે એમ ભગવાને જાણ્યું. અથવા બ્રહ્માજીના મસ્તકનું અસ્ત્ર છે. તો એમ ક્ષયપણ ધર્મત્ય ફેંકાવું એનો ધર્મ, અને તે જગતને પાંડવો રહિત કરવા મૂક્યું છે. બ્રહ્માસ્ત્ર શું છે? બ્રહ્માજીના મસ્તકનું અસ્ત્ર. આમ બંને અર્થમાં પાંડવોના નાશ કરવા માટે આ અસ્ત્ર મૂક્યું છે એમ ભગવાને જાણ્યું. એ સમયે બીજું દુઃખ પણ આવ્યું. તે કહે છે, તહેવ ચ મુનિ શ્રેષ્ઠ પાંડવા પંચ સાયકાન આત્મભિમુખાન દીપ્તાના લક્ષ્યસ્ત્રાયુપાદ દદુહુ. અર્થ, એ મુનિ શ્રેષ્ઠ, તે જ સમયે બીજી તરફ પોતાના તરફ આવતા દીપ્તમાન 5 બાણોને આવતા જોઈ પાંડવોએ અસ્ત્ર ધારણ કર્યા. તે આશ્ચર્યની વાત છે. સુબોધીને છે મૂળ શ્લોકમાં તહેવ ચ તહિવ એવ ચ, તે જ વખતે એમ અવયવો સાથે મૂકવામાં આવ્યા છે. તે અત્યંત આશ્ચર્ય બતાવનારા છે. મૂળ શ્લોકમાં સુતજી સૌનક ઋષિને મુનિ શ્રેષ્ઠ કહે છે. આ ક્યાં બધી વાત થાય છે? હા, કોણ કહે છે? સુતજી. કોને કહે છે? સૌનકજીને. એટલે આપ મનન કરનારાઓમાં શ્રેષ્ઠ છો. આપણે બધા સાંભળીને ખંખેરી રાખીએ. મુનિ કોને કહેવાય? સાંભળ્યા પછી સતત મનન કરે, એની જ વાત કરે. 4 વૈષ્ણવ સત્સંગમાં ગયા હોય તો બહાર નીકળે, આ કહ્યું તો પછી એના પછી શું હતું? એટલે ઓલું કે ના, એ નહીં, આ એ આખા રસ્તે જ ચર્ચા ચાલે. અને ઘણા અહીંથી નીકળે ખંખેરીને કે આપણે હાલો ઢોસો ખાઈને જાય, મોડું થઈ ગયું છે. ઢોસો ખાવામાં વાંધો નથી, પણ ત્યાં સુધી પહોંચો ત્યાં સુધી આ મનન કરશો ને તો મનમાં ઉતરી જશે ને, તો મન ભટકશે નહીં ને, તો મનમોહનમાં લાગી જશે મારા વાલા. માટે આપ આ વાત પર વિશ્વાસ કરશો. મૂળ શ્લોકમાં પંચપદ મૂક્યો છે. એનો સંબંધ બંને બાજુ, એટલે કે 5 પાંડવોએ 5 બાણો પોતાના તરફ આવતા જોઈ અસ્ત્રો ગહન કર્યા એવો એનો અર્થ છે. એક બાણ એક પાંડવ તરફ આવી રહ્યો હતો. કોણે કર્યું હતું આ બ્રહ્માસ્ત્ર? અશ્વત્થામાએ. એક તો કોના તરફ જતું હતું? ઉત્તરાના ગર્ભ તરફ. અને આ 5 બાણ કોના તરફ? હા, પાંડવોએ જાણ્યું કે આ અશ્વત્થામાના બાણ છે, એટલે એનો પ્રતિકાર કર્યા વિના એ બાણથી એમનું મૃત્યુ થાય તો ઉત્તમ ગતિ ન મળે. માટે પરલોકની શુદ્ધિ અર્થે અને તેનો પ્રતિકાર કરવા પાંડવોએ બ્રહ્માસ્ત્ર વગેરે અસ્ત્રો ધારણ કર્યા. બ્રહ્માસ્ત્ર પ્રતિકાર કરવાનું સામર્થ્ય ભગવાનમાં પણ નથી. બોલો, આ કેવું બ્રહ્માસ્ત્ર કે એકવાર છૂટે પછી એનો પ્રતિકાર કરવાનું સામર્થ્ય ભગવાનમાંય નથી.
તો પછી પાંડવો તો એનો શું પ્રતિકાર કરી શકે? એટલે ભગવાને પોતાના ભક્તોની રક્ષા કરી, પણ અસ્ત્રનો ઉપયોગ કર્યો નથી. તે કહે ભગવાને સામે અસ્ત્ર નથી ઉપાડ્યું, એનો પ્રતિકાર જ ન થઈ શકે, પણ રક્ષા કરી છે. કોઈ આપણી જોડે ખોટું ખોટું ઝઘડે, ખોટું ખોટું હેરાન કરે, ખોટા ખોટા બ્લેમ કરે, તો આપણે એની સામે થવાની જરૂર જ નથી. શાંત મૌન થઈ જાઓ. આજે કોઈ એક રજિસ્ટર લઈને આવ્યું અને ઉપર લખ્યું હોય આપણું નામ, ઓલો આપણને બતાવે એડ્રેસની હારે ઉપર કેટલી ગાળો લખી હોય, તમે આવા છો ને તેવા જ. હવે આપણે લઈ લઈએ તો ગાળો લીધી કહેવાય ને, પણ આપણે ઓલાને કહીએ કે આ અમારું નથી, લઈ જા પાછું, રિફ્યુઝ. અમારે પોસ્ટમાં પાછું લખો ને એમાં લખવું પડે 3 કારણ. રિફ્યુઝ એટલે લેવાની ના પાડે છે. 7 દિવસ રહીએ ને એટલે કે હવે આમને લેવાની ઈચ્છા નથી, અને એક પાર્ટી એક્સપાયર્ડ ન હોય એટલે હવે તમે એ કાગળ ન લીધો તો ગાળો તમે લીધી ના. ગઈ કોને? જેણે લખ્યું તેને પાછી મળી. આમ જ રહેવાય. કોઈ ગાળો દે ને સામે દો, ઇટ મીન્સ કે લેવડ દેવડ થઈ ગઈ, હિસાબ પૂરો. મૌન થઈ જા, સાંભળતા જ નથી. તો જે દે છે એની પાસે રહીને જવાબ ન દીધો તો લાગી કોને? સામેવાળાને. આ બધું સમજીએ છે, પણ હમણાં કોક દેવા આવે જોઈએ. વ્યસનમ વિક્ષે તથાસ્માનન્ય વિષમાત્માન સુદર્શેન સ્વાશ્રેણ સ્વાનમ રક્ષામ યથાધિભુઃ. અર્થ, જેમનું ચિત્ર માત્ર ભગવાનમાં જ લાગેલું છે એવા પોતાના અનન્ય ભક્તો પાંડવોનું દુઃખ જોઈને ભગવાને પોતાના સુદર્શન ચક્રથી એમની રક્ષા કરે. આ ચિત્ત બધાનું શેમાં લાગેલું? ઠાકોરજીમાં, દ્વારકાધીશમાં. આપણું હજી આકાશ કેમ ન આવ્યું? કેમ મોઢું કેમ થયું? આરાધ્ય 6 વાગે આવી જાય, ફોન કર, 6:30 થયો. આપણું ચિત્ત ક્યાં છે? એટલે હજી આપણો મેળ પડે નહીં. સુબોધિનીજી, અનન્ય વિષયાત્મા નામ ન અન્ય વિષય આત્મની એશામ. જેમના ચિત્તમાં ભગવાનના સિવાય કોઈ બીજો વિષય આવતો જ નથી, અને આપણા બધામાં ભગવાન સિવાય બધા જ વિષય આવે. દીકરોય આવે ને, વહુએ આવે ને, પાડોશી આવે ને, પંચાયતે આવે ને, તારી મારીને લગા મારી આવે ને, ફલાણા આમ કહેતા હતા ને, હું બહાર બેઠી ત્યારે બેંકવાળા આવી વાતો. અલા બેન, તને ક્યાં પહોંચ્યું પોઈએ? એક વૈષ્ણવ છે ને, એ ઘરમાં કાંઈ કહેવું હોય ને તો વહુ પૂછે ને તો કહો બેટા, મનમાં વિચાર કરે. વહુને કહીશ એને જ વસ્તુ મારા દીકરાને કહેવી પડશે, એને એ વસ્તુ મારા મિસ્ટરને કહેવી પડશે. વાત તો ત્રણેયને મારે કરવી જ. તો 3 વાર એકને એક વસ્તુ કહીએ તો 3 વાર બોલીએ તો 3 વાર લૌકિક થાય ને. એ વૈષ્ણવ એમ કે કહું, પણ 3 ભેગા થાય ને એટલે કે. તો મને કહે લા આપણો સમય તો એ 10 મિનિટનો જ બગડ્યો ને, ઓલો 30નો બગડે ને. મેં તમને વંદન, અમે તો 3 વાળા જ છીએ, અને અમે તો પાછા આમ લડીને કંઈ આવું થયું તું, આવું થયું તું, આવી થયું તું. ઠાકોરજી કે આવી મારી હારે વાતું કરતી હો તો હારી, આવી મીઠાશથી તું મને વાલ કર ને. તો નખવેશ્વર ધારણ કરી પ્રભુ, રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ કેવી લટકે છે, કેટલા સુંદર લાગો છે. મનમોહન તારે લટકે રે, મારું મન મોહ્યું. ઠાકોરજી કે આ પણ આપણી હારે તો જલ્દી લગાડીને લો, કેવા લાગો, શું છે, કશું જ નહીં. અને બહાર તો આમ એકની એક વાત લોડીને
એ વાત જ્યારે આપણે ઠાકોરજીમાં કરશું ત્યારે મારો વાલો પ્રસન્ન થયા વિના રહેશે નહીં. જેમના ચિત્તમાં ભગવાન સિવાય બીજા કોઈ વિષય આવતો નથી એવા અનન્ય ભક્તો પાંડવો સ્વભાવથી જ બધા વિષયો પ્રાપ્ત થાય, પણ ચિત્તમાં તો ભગવાન જ વિષયરૂપ છે. તદૈતાન ભૂત્વા ગતિ, જેવો ભક્ત હોય છે તેમાં તે રૂપ થઈને ભગવાન રક્ષા કરે છે એમ વેદમાં કહ્યું છે. યથામાં પ્રબંધ હતી, ગીતામાં કહ્યું છે. એટલે વિષય માટે ભગવાને રક્ષા કરી. ભગવાને ચલાવેલું સુદર્શન ચક્ર ઉંબાડિયાની જેમ પાંડવો અને બ્રહ્માસ્ત્રની વચ્ચે ભ્રમવા લાગ્યું. ઉંબાડિયું આપણે ખબર દિવાળીમાં ઓલા ફટાકડા કરીએ ને પછી ઉંબાડિયું ઉઠે, ફૂટે નહીં ને પણ ફરે રાખે. તો આ બાજુ પાંડવોને આ વચ્ચે બ્રહ્માસ્ત્ર અને વચ્ચે સુદર્શન ચક્ર. તેથી સુદર્શન ચક્રથી ભગવાને પાંડવોની રક્ષા કરી. સ્વાનામ પદથી એમનું રક્ષણ કરવાનું કારણ કહ્યું. પાંડવો પોતાના હતા માટે ભગવાને એમની રક્ષા કરી. મૂળ શ્લોકમાં વિભુ પદ મૂકી બતાવ્યું છે કે ભગવાન એમની રક્ષા કરવા સમર્થ હતા. સમર્થના શરણે જવાય. આજ પ્રભુનું શરણ લઈએ તો પ્રભુ સર્વ સમર્થ હોય તત નિશ્ચિતતા વ્રજેત. તમને હું સર્વ કરવા સમર્થ છીએ. આજે મારું મૃત્યુ આવ્યું હોય તો તમે રોકી શકવાના? આ સાલમાં દાખલ કરી હતી, બધા બહાર જ બેઠા હતા ને કોઈ આવ્યા તો અંદર. જઈએ ત્યાં ડૉક્ટર બોલાવે, હાલો ગયા. છે કોઈનું સામર્થ્ય? પણ ઠાકોરજીનું સામર્થ્ય કેવું કે ત્રીજે દિવસે સાંજે કીધું આવો મળો, જય શ્રી કૃષ્ણ કરો. કા પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત. ભગવાન એમની રક્ષા કરવા સમર્થ હતા. શાસ્ત્ર પદ મૂકીને બતાવ્યું કે સુદર્શન ચક્ર ભગવાનનું પોતાનું અસ્ત્ર છે, તેથી બુદ્ધિપૂર્વક રક્ષા કરશે. માટે ભગવાને સુદર્શન ચક્રથી પાંડવોની રક્ષા કરી. મુખ્ય રક્ષા તો ઉત્તરાના ગર્ભની કરવાની છે, તે જુદા પ્રકારે કરી. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभि अरे ना बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણના કે ભરોસો દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણના કેરો. साधन और नहीं आकली में जासु होयनी. सूर्य का कहे
દ્વિવિધ આંધળો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢયેના ચરણના દ્રઢયેના ચરણના દ્રઢયેના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા ઠાકોર મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. રાધાજીના પ્રાગટ્ય ઉત્સવને સૌ ખૂબ બધાય ખૂબ ખૂબ બધાય ખૂબ બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.